હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાં. ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવા મરચાં બનાવવાની શરૂઆત કરીએ તો આપણે અત્યારે આવા મોટી સાઇઝના મરચાં લઈ લીધેલા છે. આ મરચાંને મેં ધોઈ અને સરસ રીતે લૂછી સાફ કરી લીધા છે. હવે આ મરચાં ઉપર આપણે ચપ્પુની મદદથી કટ પાડીશું, જેથી કરીને આપણે તેની અંદર આસાનીથી મસાલો ભરી શકીએ. મરચાંની અંદર બીજ હોય છે, તે બીજને તમે પસંદ હોય તો રાખી શકો છો, નહીંતર તમે અંદરથી કાઢી લેવા હોય તો તે કૂણા બીજ હોય તો રાખી શકાય અને બાકી તમે કાઢી શકો છો, એ તમારી અનુકૂળતા પ્રમાણે. આ રીતે બધા જ મરચાં ઉપર સરસ એવો આપણે કટ લગાવી લઈશું. અને આવી સિઝનમાં ખૂબ જ સરસ મરચાં આવી રહ્યા છે તો એને તો બનાવવા જ જોઈએ. તેને માટે હવે ચણાનો લોટ આપણે લીધો છે 3 ચમચા જેટલો, અને તેની સાથે જ હવે સ્વાદ અનુસાર તેની અંદર આપણે મીઠું એડ કરીશું. સાથે જ આપણે હળદર પાવડર અંદર એડ કર્યો છે. થોડોક આપણે મરચું પાવડર પણ લઈશું. અને આ મસાલાની અંદર ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોવાથી મેં અત્યારે 3 થી 4 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અંદર એડ કરેલો છે. તેની સાથે જ મેં અત્યારે તેની અંદર દળેલી ખાંડ લીધેલી છે. તો ખૂબ જ એવો સરસ એનો ટેસ્ટ આપણે આવે તે માટે દળેલી ખાંડ, અને સાથે જ મેં અંદર વરિયાળી એડ કરી છે 1/2 ચમચી જેટલી. તેની સાથે જ મેં થોડા અંદર તલ એડ કરેલા છે 1 ચમચી જેટલા. સાથે જ તેનો ચટાકેદાર ટેસ્ટ લાવવા માટે આપણે અંદર 1 લીંબુનો રસ અંદર એડ કરીશું. અને સાથે જ આપણે તેમાં મોયણ માટે તેલ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું, કે જેથી કરીને બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય. મેં થોડી લીલી મેથી હતી તો અંદર મેં લીલી મેથી એડ કરી છે. તમે નાખવી હોય તો નાખી શકો, ના નાખો તો પણ ચાલે. સાથે જ મેં શેકી અને અધકચરા કરેલા આખા ધાણા હતા તે અંદર એડ કરેલા છે. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આની અંદર જ હવે આપણે થોડી કોથમીર સમારી અને એડ કરી લઈશું. આવો ટેસ્ટી અને ચટપટો મરચાંમાં ભરવા માટેનો મસાલો અત્યારે આપણે તૈયાર કરી રહ્યા છીએ. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે પણ મને જરૂર જણાવજો. અત્યાર સુધી જો સચિના કિચન નામની મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે. સરસ એવા આપણે મરચાંને કટ લગાવી દીધો છે અને આપણો મસાલો પણ ખૂબ જ સરસ એવો મિક્સ થઈને રેડી થઈ ગયો હતો. તો હવે આપણે તેને મરચાંમાં ભરી લઈશું. આ રીતે સરસ એવા થોડા દાબી અને મરચાંને ભરી લેવાના છે, કે જેથી કરીને તેની અંદરનો મસાલો જે હોય તે બહાર ના નીકળી જાય. એ રીતે સરસ એને પ્રેસ કરતા જઈશું અને ભરી લઈશું. તમે આ રીતે મરચાંમાંથી બીજી કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આપણા મરચાં અત્યારે બધા ભરાઈને રેડી થઈ ગયેલા છે. હવે તેને આપણે એક કડાઈમાં તેલ લીધેલું છે અને આ ગરમ તેલમાં આપણે આ મરચાંને મૂકી દઈશું. આમાં થોડું તેલનું પ્રમાણ વધારે જોઈએ છે, કે જેથી કરીને મરચાં ખૂબ જ સરસ એવા તેલમાં જ ચડવવાના હોય છે. એટલા માટે સરસ એવા મરચાંને અંદર આપણે ગોઠવી લઈશું અને તેને 5 થી 7 મિનિટ સુધી એકદમ ધીમા તાપે થવા દઈશું. આપણા મરચાં એકદમ સરસ એવા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે મરચાં ક્યાંય દાઝ્યા પણ નથી અને ખૂબ જ સરસ એવા ચડી અને રેડી થઈ ગયા છે. સર્વિંગ ડિશમાં લઈ અને તેને સર્વ કરીશું. આવા મરચાં તમે સાતમ વખતે બનાવીને મૂકો તો ખાવાની મજા જ આવી જાય, થેપલા ભાખરી સાથે. તો અત્યાર સુધી જો તમે આવા મરચાં ન બનાવ્યા તો મારો વિડીયો જોઈ ચોક્કસ બનાવજો. સચિના કિચન જોતા રહો. બાય બાય ફ્રેન્ડ્સ.